તો વડોદરાના સાવલી પંથકમાં ગઈકાલથી શરૂ થયેલી મેઘમહેર હવે આફત બનીને વરસી રહી છે। સતત ભારે વરસાદના કારણે ધંતેજ અને સધાપુરા ગામને જોડતો મુખ્ય માર્ગ અને ડાયવર્ઝન પાસેનું ગરનાળું સંપૂર્ણપણે ધોવાઈ ગયું। ગરનાળું તૂટી જતા રસ્તાને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના પગલે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો। રસ્તો બંધ થવાના કારણે આખું ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે। રોજિંદી અવરજવર કરતા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાત વર્ગને મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે। ગરનાળું તૂટી જતા બે ગામના લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે। જે લોકો રોજ આ રસ્તા પરથી પસાર થાય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। વરસાદના કારણે ગરનાળું તૂટી ગયું છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસ વરસાદની આ પહેલી ઇનિંગ છે, હજી તો માંડ શરૂઆત થઈ છે, ત્યારે શરૂઆત થતા સામે માઠા સમાચારો પણ આવી રહ્યા છે। મેઘરાજા વરસે જરૂરી છે, બહુ સારી વાત છે, પણ તંત્રની પોલમપોલ ખુલી રહ્યો તો લાગે છે। અને આ વરસાદ જે છે વડોદરાના સાવલી પંથકની અંદર જે વરસ્યો છે, ત્યારે ધંતેજ સધાપુરાને જોડતા માર્ગનું ગરનાળું છે એ બેસી ગયું છે। એટલે આમ ચોક્કસ કહી શકાય કે ગામ બે ભાગમાં વેચાઈ ગયું છે, કારણ કે ગરનાળું આખું બેસી ગયું છે। સાવચેતીના પગલા રૂપે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। એક તરફ ગામવાસીઓ ઉભા છે, બીજી તરફ ગ્રામવાસીઓ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે ક્યારે આ ગરનાળું પાણી અહીંયાથી ઉતરશે તો પોતે ગામમાં પ્રવેશી શકે, પરંતુ એક જ વરસાદે સ્થિતિ R&D વિભાગ હોય કે પછી સ્થાનિક નગરપાલિકા હોય, તમામની કામગીરી સામે સવાલો જરૂર ઉભા કર્યા છે એક જ વરસાદે। જી રૂપેશ, શું લાગી રહ્યું છે કે ક્યાં સુધી આ ગરનાળાનું સમારકામ થઈ શકે છે અને ફરી રસ્તો શરૂ થઈ શકે છે? જી, હજી જે પ્રમાણે વરસાદ મેઘરાજાની મહેરબાની છે, તોફાની ઇનિંગ્સ ચાલી રહી છે, એટલે પાણી એક વખત ઉતરે ત્યાર પછી થોડું વિભાગો, જે તે વિભાગો, સંલગ્ન વિભાગો તપાસ કરે, એટલે જલ્દીથી જલ્દી કામ ચલાવ ગરનાળું બી ઊભું થાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે। તંત્ર ક્યારે જાગશે અને લોકોને પડખે ઊભું રહેશે એ હવે આવનાર સમય બતાવી શકે છે। જી, આભાર રૂપેશ માહિતી આપવા માટે।